હેલો મિત્રો, જય માતાજી. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મારી યુટ્યુબ ચેનલ છે ફોટો સ્ટુડિયો 24 અને હું ફોટોગ્રાફર છું. અને આપણે કઈ રીતે વેડિંગના આલ્બમો કેવી રીતે બનાવી છે અને એમાં કઈ રીતે ડિઝાઇનિંગ થાય છે અને એના વિશે ફોટોશોપ વિશે હું તમને પૂરી માહિતી આપીશ. તો આપણે પહેલો વિડીયો છે મારો, એ પણ ગુજરાતીમાં લઈને આવ્યો છું. ગુજરાતીના મિત્રોને તમે સરળતાથી શીખી શકો અને કોઈ બી ક્વેરી હોય તો તમે કોમેન્ટમાં પણ જરૂર જણાવી શકો છો. આજે હું વિડીયોમાં તમને ડીએમ પેજ કેવી રીતે બનાવવાનું એ પણ શીખવાડીશ અને બેઝિક ટૂલ્સમાં શું મદદથી કઈ રીતે ક્રિએટિવિટી કરી શકાય છે એ પણ હું તમને આ જણાવીશ. ચલો આપણે જઈએ સ્ક્રીન ઉપર કોમ્પ્યુટરની અને આપણે કઈ રીતે ડીએમ પેજ બનાવીએ છીએ તે હું તમને આજે જણાવું. અને મારો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, આપણે આવી ગયા છે મિત્રો કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અને આપણે આ પેજ બનાવીશું આજે. પહેલાં તો આપણે ફોટો એક ઓપન કરી લીધો છે કપલનો. એ ફોટાને આપણે એડજસ્ટ કરી લઈએ પેજના એકોર્ડિંગ. કંટ્રોલ ટી કરી અને એ ફોટાને આપણે નાનો આપીશું. કંટ્રોલ ટી કરવાથી ફોટાની સાઇઝને નાનો મોટો કરી શકાય છે. આપણે એડજસ્ટ કરી લઈશું અને શિફ્ટ અને અલ્ટર દબાવીને આપણે એ ફોટાને એડજસ્ટ કરીશું તાકી એ ફોટો બધી ચારે બાજુથી કમ્પ્લીટ આવી જાય. આ ફોટાને આપણે એડજસ્ટ કરી લીધો છે. ત્યાર પછી એ ફોટાને જોઈ શકો છો અને આ આગળનો ભાગ છે, થોડો બ્લરી ભાગ છે, અને આપણે થોડોક નાનો કરી દઈશું. આ ભાગ પર થોડોક નીચે આપણે કંટ્રોલ ટી કરીને નીચે લાવી દઈશું. આપણે બીજી ઇમેજ લઈને આવી ગયા છીએ. એ બીજી ઇમેજને એડજસ્ટ કરશું કંટ્રોલ ટી કરીને. બ્રાઇડલની ઇમેજ છે. આપણે પેજને એકોર્ડિંગ કરશું. જે પાછળનો ભાગ છે એ આપણે આગળ લાવી દઈશું. કંટ્રોલ ટી કરી અને ત્યારબાદ પેજમાં આપણે સેટ કરી દઈશું. તો સિલેક્ટ કરશું આપણે. અને આ જે લેયર છે એને આપણે સિલેક્ટ કરી અને ત્યાંથી એને એડજસ્ટ કરી નાખશું, નાનું કરી દઈશું. ફોટાને આપણે ત્યાર ફોટાને આ પછી થોડો ખેંચી અને કંટ્રોલ ટીથી આપણે મોટો કરી નાખીશું. અને એને બ્લેક એન્ડ વ્હાઇટ ઇફેક્ટ આપી છે કંટ્રોલ શિફ્ટ યુથી. અને આપણે એને થોડોક કંટ્રોલ એલ કરી અને ફોટાને લાઇટ કરીશું થોડોક. અને એને ડુપ્લિકેટ બનાવી અને એને બ્લર આપી દઈશું. અને જે બ્લરી ભાગ છે તેને આપણે જે વ્હાઇટ ભાગ છે એમાં કંટ્રોલ ટી કરીને મોટો કરી નાખ્યો છે. અને ત્યાર પછી આપણે આ ફોટાને સિલેક્ટ કરી અને ત્યાં ઇરેઝ ટૂલથી આપણે બ્રશ ફેરવીશું. તો જે પાછળનો ભાગ જે બ્લેક એન્ડ વ્હાઇટ કરેલો છે એ અને આપણા આગળનો ફોટો બંને બેકગ્રાઉન્ડ એકોર્ડિંગ મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો કે ફોટો કેવી રીતે મિક્સ થઈ ગયો. અને પછી હવે અમે ધીમે ધીમે તમારે બ્રશ ફેરવવાનું છે. એની ઓપોઝિટી થોડીક ઓછી રાખવાની છે. ત્યાર પછી આપણે એક નવી લેયર લઈશું અને એને સ્ક્રીન આપી દઈશું. ત્યાર પછી કલર પિક કરી લઈશું અને બ્રશને આપણે મોટી સાઇઝ કરી નાખીશું. અને ત્યાર પછી ધીમે કરીને બ્રશને આપણે થોડુંક ઇફેક્ટ ઉપર ફોટા ઉપર આપણે ફેરવીશું અને જ્યાં ત્યાં ઇફેક્ટો આપણે ક્રિએટ કરશું. જોઈ શકો છો કે કેટલી સારી રીતે ઇફેક્ટ ક્રિએટ થઈ છે. ત્યાર પછી આપણે બીજો ટોન લઈશું, બ્લુ ટોન, અને એને પણ બ્રશ ચલાવશું એટલે બે ઇફેક્ટ બની ગઈ છે ફોટા ઉપર. ત્યાર પછી કંટ્રોલ એલ કરી અને જે ઇફેક્ટ આપણે આપી છે એને થોડીક કોન્ટ્રાસ્ટ આપી દઈશું. તો જોઈ શકો છો કે આપણો ફોટો
ઇફેક્ટ કેટલી સારી રીતે આવી ગઈ છે. હવે બીજો ફોટો આપણે ત્યારબાદ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને લઈ લીધો છે અને આ રીતે આપણે એને એડજસ્ટ કરશું કંટ્રોલ ટી કરીને. તો આપણો ફોટો સારી રીતે એડજસ્ટ થઈ ગયો છે. તો હવે આને ઝૂમ કરી અને એને લાઇટિંગ પણ આપી દઈશું થોડું ફોટાને. કંટ્રોલ એમ કરીને આપણે લેયર લીધી છે. ત્યાર પછી થોડુંક સેન્ટરમાંથી અપ કરી અને લાઇટિંગ આપવાની છે. ત્યાર પછી કંટ્રોલ એલ કરીને બંને તરફથી કોન્ટ્રાસ્ટ આપણે એડ કર્યો અને થોડો કોન્ટ્રાસ્ટ ડાઉન પણ કર્યો. જોઈ શકો છો કે ઇમેજ સારી રીતે આપણી. અને ત્યાર પછી જે વાળમાં સફેદ ભાગ છે તેને સિલેક્ટિવ કલર લઈ અને ત્યાર પછી તેને પ્લસ કર્યો છે. તો જે ભાગ વ્હાઈટ હતો એ કમ્પ્લીટ બ્લેક થઈ ગયો છે. અને આપણે હાથવાળો ભાગ લઈ અને થોડા ઇમેજ પર ફેરવશું, જ્યાં થોડોક ઓવર ભાગ હોય ત્યાં એ થઈ જાય. ત્યારબાદ આપણે એને કંટ્રોલ કીબોર્ડથી W દબાવી અને સિલેક્ટ કરશું અને ત્યારબાદ એને પોર્ટ્રેચર આપીશું. ફેધર આપશું આપણે 10નું ફેધર આપશું અને ત્યારબાદ આપણે પોર્ટ્રેચર આપશું. એ પ્લગિંગ છે એટલે સ્કીન સોફ્ટ કરવા માટેનું પ્લગિંગ છે. એ આપણે બીજા વિડીયોમાં આપણે ડિટેલમાં એને જાણીશું. આપણે જોઈ શકો છો કે પ્રોસેસ થશે અને એની સ્ક્રીન સોફ્ટ થઈ ગઈ છે એકદમ, એટલે ફોટો સારો લાગે. હવે આ ફોટાને આપણે બ્રાઇડલ છે, વ્હાઇટ છે અને ગ્રૂમ છે તે ડાર્કનેસ ભાગ છે એટલે લાસો ટૂલથી 100નું મેં ફેધર અપ્લાય કરેલું છે. ત્યારથી ભાઈ સિલેક્શન કરીશું અને ત્યાર પછી એટલા ભાગને આપણે થોડોક લાઇટ કરી દઈશું અને ઓકે કરી દઈશું. અને ત્યાર પછી કંટ્રોલ એલ કરી અને બધા ફોટાને આખા ફોટાને આપણે લાઇટિંગ આપ્યું. ત્યાર પછી જે હાથવાળો ભાગ છે તેને લઈ ડોઝ એન્ડ બર્ન ટૂલ કહેવાય એને, બર્ન ટૂલથી આપણે એને જે શેરવાનીમાં ડિટેલ હતી થોડીક પાછી આવી ગઈ છે બ્રશ ફેરવવાથી. આ ફોટામાં પણ વ્હાઇટ ભાગ વધારે છે તો હવે આને ડોઝ બર્ન ટૂલથી આપણે એને થોડોક ફેરવી એની ઓછી કરી અને એ ભાગને કરશું. ત્યાર પછી એને થોડો યલો અને મજેન્ટા ટોન એડ કરી દઈશું. થોડોક યલો ઉમેરશું, થોડોક બ્લુ પણ ઉમેરશું. ચલો, અમારી ફોટો કરેક્શન થઈ અને કમ્પ્લીટ કલર કરેક્શન થઈ ગયો છે દોસ્તો. ત્યાર પછી વચ્ચે જે ભાગ છે એને આપણે થોડોક સિલેક્ટ કરી લીધો છે અને થોડોક હજુ પણ એડજસ્ટ કરવા જેવો ફોટો છે. ઓકે થઈ ગયો છે. ત્યાર પછી વચ્ચે જે લાઇનિંગ પડે છે એના માટે આપણે શું કરશું કે આ ભાગ છે એને આપણે કંટ્રોલ જે કરવાથી ડુપ્લિકેટ ઇમેજ બનશે. ડુપ્લિકેટ ઇમેજ બની ગઈ છે તો એને લઈ લઈશું અને હોરિઝોન્ટલ કરી કંટ્રોલ ટીથી. ત્યાર પછી તેને દબાવીને સારી રીતે થોડુંક આપણે સ્ટોક જેવું આપી દીધું અને તેને નાની કરી નાખશું એટલે આપણને સારી રીતે બંને ભાગ જે પટ્ટી પડતી હતી એ આપણે જતી રહી અને આ ભાગ કમ્પ્લીટ બે ભાગમાં વહેંચાઈ ગયો. હવે બીજો આપણે ફોટો ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને લાવ્યા છે અને એને કટિંગ કરી નાખીશું જલ્દીથી. અને ફોટાને આપણે કટિંગ કરશું. આ કટિંગ થઈ ગયા પછી એને માસ્કિંગ આપી દઈશું. કંટ્રોલ શિફ્ટ આઈ કરી અને માસ્કિંગ આપી દીધું છે. અને ત્યાર પછી આપણે પોર્ટ્રેચરનો ઉપયોગ કર્યો છે અને પોર્ટ્રેચર આપી દીધું છે. હવે બીજો ફોટો આપણે લઈ લીધો છે. હવે બીજા ફોટાને આપણે ફ્રેમમાં સારી રીતે એડજસ્ટ કરી લઈશું કપલ ફોટાને. આ મેં ફોટોગ્રાફી સોની M3માં કરેલી છે. એ જેટલો ભાગ ડાર્ક હશે અને લાસો ટૂલથી સિલેક્ટ કરી અને વ્હાઇટ કરી નાખશું, કારણ કે શેરવાની વ્હાઇટ કલરની હોવાથી એ ભાગ ઓવર થઈ જશે. એટલા માટે જોઈ શકો છો કે આ બંને સ્કીન સેમ થઈ ગઈ છે. થોડોક લાઇટ પછી ઓવરઓલ ફોટાને બધાને વ્હાઇટ આપી દઈશું.
ત્યાર પછી થોડોક રેડ ટોન ઓછો કરશું અને યલો થોડોક ને મજેન્ટા થોડો એડ કરશું, બ્લુ ટોન થોડોક માઇનસ કરશું અને ઓકે આપી દઈશું. એની શોર્ટકટ છે કંટ્રોલ બી. ત્યાર પછી આપણે એની ત્યાર પછી કોન્ટ્રાસ્ટ બ્રાઇટનેસથી થોડોક મેનેજ કરીને આપી દઈશું. ત્યાર પછી ફોટાને કંટ્રોલ પીથી દબાવશો એટલે એ ટૂલ્સ આવી જશે અને ત્યાર પછી સિલેક્શન કરીને 10નું ફેધર આપી દીધું છે અને ત્યારબાદ પોર્ટ્રેચરનો ઉપયોગ કરી અને પોર્ટ્રેચર પણ આપી દીધું છે. જોઈ શકો છો કે સ્કીન એકદમ સ્મૂથ થઈ ગઈ છે. હજી થોડોક ડાર્કનેસ ભાગ આપણને લાગે છે તો એને થોડોક લાઇટ પણ આપણે કરી દઈશું. એ થોડોક રેડ ટોન છે. ત્યાર પછી હાથવાળો ભાગ આપણે લઈ અને બર્ન ટૂલથી આપણે બર્ન કરશું પિક્ચરને થોડુંક જોઈ લઈશું કે આ લેયર છે બરાબર. અને આ બીજો લેયર આપણે લઈએ જે સનલાઇટની ઇમેજ છે એને આપણે થોડુંક સાઈડમાં લઈ જઈએ અને ત્યાર પછી ફોટો આપણે એડજસ્ટ કરશું. ચલો આપણે આ ફોટો આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને લઈ લીધો છે અને કંટ્રોલ ટી કરીને સારી રીતે આપણે એને ગોઠવી દીધો છે. હવે આપણે પેન ટૂલની મદદથી પી દબાવશું એટલે પેન ટૂલ આવી જશે અને પેન ટૂલથી મદદથી આપણે ફોટાને કટિંગ કરી નાખ્યો છે અને આ રફ કટિંગ કરેલું છે. ત્યાર પછી એને માસ્કિંગ આપી દીધું છે. માસ્કિંગ આપી અને આપણે બ્રશ ફેરવશું એટલે જે ભાગ છે એ આપણે પાછો લાવી શકીએ. ત્યાર પછી હાથવાળો ભાગ જઈને એ જે વાળમાં જે વ્હાઇટનેસ છે એ આપણે થોડુંક ડાર્કેશ કરી નાખીશું. ત્યાર પછી પોર્ટ્રેચરનો ઉપયોગ કરશું. ફેધર આપણે આપી દઈશું 10નું અને ત્યાર પછી પોર્ટ્રેચર જે અલગથી પ્લગિંગ આવે છે એ આપણે નાખેલું છે ફોટોશોપમાં. એ પણ હું તમને ડિટેલમાં જણાવીશ આવતા વિડીયોમાં. જોઈ શકો છો કે પ્રોસેસ થાય છે અને કેટલો પોર્ટ્રેચરથી કેટલો સ્મૂથ થઈ ગયો છે ચહેરો. અને કંટ્રોલ ડી કરી અને ડિસિલેક્ટ કરી દઈશું. એને શોર્ટકટ કી છે. ત્યાર પછી આપણે એને યલો રેડ ટોન એડ કરશું, યલો થોડોક એડ કરશું અને ઓકે આપી દઈશું. ત્યાર પછી કંટ્રોલ એલ કરીને કોન્ટ્રાસ્ટ થોડોક એડ કરી દઈશું અંદર આપણે એટલે ફોટોની ચમક જે સારી રીતે આવી ગઈ છે. ત્યાર પછી હાથવાળો હેન્ડ ટૂલ્સ બર્ન ટૂલ લઈ અને આપણે ફોટાને બ્રશને આપણે ફેરવી દઈશું જેથી આપણે જોઈ શકો છો કે કોન્ટ્રાસ્ટ એડ થઈ ગયો છે. ત્યાર પછી તેને થોડો કંટ્રોલ એલ કરી લાઇટ કરશું, થોડોક ડાઉન કરશું અને મિડ ટોનથી આપણે એ ફોટાને એડજસ્ટ કરી દઈશું. સિલેક્ટિવ કલર લઈને થોડો બ્લુ એડ કરી દઈશું, થોડોક મજેન્ટા એડ કરી દઈશું અને ઓકે આપી દઈશું. થોડોક હજુ પણ ડાર્ક કરી નાખશું એ વાળ ઉપર જે વ્હાઇટ ભાગ છે. જોઈ શકો છો કે હવે થોડોક આપીને કંટ્રોલ એલ કરીને કરવો થોડો ભાગ આપશું. જે ભાગ છે એનો કોન્ટ્રાસ્ટ આવી ગયો છે અને આવી રીતે આપણું પેજ પણ કમ્પ્લીટ તૈયાર બની ગયું છે. એ ડીએમ પેજ છે એ કમ્પ્લીટ છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. અને આવા વિડીયો જોવા માટે લાઇકને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.